અત્યાર સુધીની વાત કરીએ તો 52.25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધીમાં। હાલ તો 50થી પણ વધુ ટકા વરસાદ વરસી ચૂક્યો છે। જો કે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં છે અને કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 75% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો અત્યાર સુધીમાં 72% જેટલો વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદ મુશળધાર વરસાદને લઈને રાજ્યમાં 63 લોકોના મોત થયાના પણ સમાચાર છે અને અત્યાર સુધીમાં 323 પશુઓના મોત થયા છે કારણ કે સતત વરસાદને લઈને જે મુશળધાર વરસાદને લઈ નદી નાળાઓમાં પાણીની આવક જોવા મળી હતી અને તેમાં અનેક પશુઓ તણાયા હતા। 323 પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 52.25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જો કે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો કચ્છ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં 75%, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 72% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં જો કે ઓછો વરસાદ રહ્યો છે પરંતુ હવે આ વરસાદની ઘટ પણ પૂરી થશે કારણ કે આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52.25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ભારે વરસાદના કારણે કુલ 63 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। આ સાથોસાથ 323 પશુઓના પણ મોત થયા છે।